મોટરસાઇકલ અહીંયા રાખી દીધું છે, ભોજનાલય બંધ થઈ જાય છે એટલે પહેલાં પેટ પૂજા કરી લઈ. 1113મો નંબર છે. પીણિયા વળી ગયા, થાકી ગયો. તમારા ભાઈનું મોઢું પડી ગયું થોડું, કારણ કે હમણાં શ્રીફળ વધાર્યું ને તો શ્રીફળ નીકળું ખરાબ. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ભગવાન. હમી તુમા કે બાલો બાસી. કેમ છો બધા? મજામાં? તારે જાય ચોટીલા. વિશાલભાઈ અમારી ભેગા હે. हाय हाय इतना सुकून. કેમ છે? મજામાં? મજામાં હો અર્જુનભાઈ. મોજે મોજ. મોજે મોજ હો. તો કાલે મેં વિશાલભાઈને રાતે 8 વાગે ફોન કર્યો. મેં કીધું હાલો આપણે જવું છે ચોટીલા, આશાપુરા તો ન જાયગા. તો કીધું હાલો ચોટીલા જવું છે તો તમને 150 નું પેટ્રોલ નખાવી દઈશ. એટલે એમનું મોટરસાઇકલ લઈને આવ્યા. અમારા બે મોટરસાઇકલ તો કામ ઉપર હોય, આશીષ કિશન બે લઈ જાય. તો વિશાલભાઈને કીધું હાલો કે તમને 150 રૂપિયાનું પેટ્રોલ નાખી દઈશ અને ચોટીલા લઈ જાય. અહીંથી ચોટીલા લગભગ 20 કિલોમીટર છે. અને યાદ આવ્યું કે ઇન્ટ્રો કરવાનો તો બાકી રહી ગયો, તો અહીં ઉભા રહ્યા અને ઇન્ટ્રો કરી. તો હવે ચાલો ડાયરેક્ટ ત્યાં ચોટીલા જ ભેગા થાય. ચાલો, ન દેખાય તો ચાલો હવે અહીંયા મળી ચોટીલા. ખબર ન પડી. અરે ડુંગર ઉપર ચડી જાય આપણું હોંડા. ડુંગર ઉપર ચડી જાય પેલા ઘરમાં. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक ચડાવી જવું હે. રસ્તો હોય ને પગથિયામાં કેમ કરે? પકડ દે ટપાટા બમ જોઈને જાય. હા બમની ગોડે. આ ચોટીલાનું પબ્લિક જયો ગાઈસ, ચોટીલા આવી ગયું છે. અમારા અર્જુનભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો પહોંચી ગયા ફાઇનલી. મોટરસાઇકલ અહીંયા રાખી દીધું છે અને વિશાલભાઈ એન્ટ્રી મારે જોરદાર. હીરો લાગે વિશાલભાઈ, હીરો લાગે. હીરો હો ભાઈ. ચાલો હવે પહેલા તો પેટ પૂજા કરવાની ઈચ્છા છે, કારણ કે પછી 1 વાગશે ને તો પછી ઓલું ભોજનાલય બંધ થઈ જાય છે એટલે પહેલા પેટ પૂજા કરી લઈ. હા પેલા ભોજન કરી લે, પછી ઉપર પ્રયાસના પગે અટકાવી બે કામ કરી લે. તો ચાલો પહેલા પેટ પૂજા કરીને પછી માતાજીને દર્શન કરવા જઈશું. ચાલો. હા તો અત્યારે લાઈનમાં ઊભા રહી ગયા છે અને વારો આવે તો થાળી લઈ પ્રસાદી કરી. આજે વિશાલ ઓછી લાઈન છે ને? ઓછી રહીને હા, ઓછી ગળદી છે નકર. આખા તો ગરદી કેવી હોય ખબર વાળો ન હોય. 1113મો નંબર છે અમારો ભોજનાલયમાં. થાળી લઈ લીધી હાથમાં. થાળી ગરમ લાગે, શાક ગરમ है, થાળી ગરમ લાગે. फोन મેકું. क्या बोला तूने મસ્ત પ્રસાદી થઈ ગઈ છે. 2 રોટલી ને થોડાક દાળ ભાત. खा खा के ठोकरा जी ठोकरा बता 2 રોટલી ને થોડાક દાળ ભાત છે એમાં. બસ જેટલું જોતું એટલું જમવાનું, અન્નનો બગાડ નહીં કરવાનો. એટલે બસ 2 રોટલી દાળ ભાત લઈને જમીને હાલતા થાય આગળ. બાયગન વિશાલ તું કેટલું છે? હું એક બે રોટલી શાક દાળ ભાત. મજા આવી ગઈ. મજા આવી ગઈ. એમ થઈ ગયું ફૂલ. મારે અહીંયા મેં જોયું અત્યારે કે માણા આખી થાળી ભરી લી અને અડધું જ ખાય, અડધી થાળી એથી મેકતા હતા. હા એટલે અન્નનો બગાડ ન કરો. જો તમે કોઈ આવતો હા જો તમે કોઈ આ બાજુ આવતા હોય પ્રસાદી કરવા ગમે ત્યાં, તો અન્નનો બગાડ ન કરો. ખાવું એટલું જ લેવું. 100 પગથિયા ચડી ગયા, 900 બાકી રહ્યા, 899. થાકી ગયો વિશાલ. હું થાકી ગયા ગઈ જાય થઈ ગયા. વાક નથી, 30 થયા વાક નહીં સી હોય ને થઈ ગયા કે 100 પગથિયા ચડ્યા થાકી ગયા. વાર આવી જાય. આવી જ ગયા થોડા વાર. આશીષ કારા કરવાની ના પાડે. કાંઈ હું આ છોકરા આપણા બાપા બાપા કરશે ભાઈ. સાચી વાત છે વિશાલ તારે. હા બાપા આપણે કહીએ અર્જુન બાપા નહીં, હા અર્જુન બાપા વિચાર અર્જુન બાપા કહે છે. અર્જુન નહીં, અર્જુન બાપા. હા
અર્જુન બાપા કેમ હે? મજામાં આવો તો ઘડીક વિહામો ખાવા બેઠા બહુ પગીચે ચીડા ને તો પગના ગોટલા ભરાઈ ગયા તો ઘડીક વિહામો ખાઈ વિશાલભાઈએ પેંડા લીધા અને મેં લીધું નારિયેલ. ચાલો ભાઈ ઘડીક ખાની ચાલી. A few moments later. ઉપરથી કંઈક આવું દેખાય. હા ચડી ગયો વિશાલ. હું હા કરી ગયો વિશાલને ગરમી ચડી ગઈ. ગામ મસ્તી ઉપરથી સારું દેખાય છે. તો એક સમય હતો જ્યારે હું જૂનાગઢના ગુરુદત્તને 10,000 પગથિયે ચડી જતો અને અત્યારે 1,000 પગથિયે ચડવામાં હા ચડી જાય. હું જ નથી ચડી શકતો. વિશાલભાઈ તો કી હાલો હાલો. મેં કીધું ખરી હા ખાવા દે. હા ખાઈને પછી ઉપર ચડી. પણ એ ટાઈમ વયો ગયો. જૂનાગઢના 10,000 પગથિયે ચડી જતો એ ટાઈમ વયો ગયો. હે ત્યારે જોવાની હતી નહીં? જોવાની હતી આપણે છોકરાની જોવાની હતી. આપણે ગઢે રવાના અરે ધોરાવાળા આવી ગયા. ઘોડાવાળા આવી ગયો હવે બાપા બાપા જ છે. તો તમારો ભાઈ થાકી ગયો એટલે ઘડીક આરામ કરે. આરામ કરવો પડે એવું હોય. 2 hours later. વિશાલ થાયકો નથી લાગતો? વિશાલ નથી થાયકો? હા ચપ્પલ ઉતાર દે વિશાલ. તો મિત્રો હવે ફાઇનલી પહોંચી ગયા એ ચોટીલા ચામુંડ માતાજીના મંદિરે અને તમારા ભાઈના ફીણિયા વળી ગયા. થાકી ગયો હમણાં ત્યાં કામ બામે નથી જતો ને એટલે થાકોડો લાગતો હોય છે. બહુ થાકોડો લાગ્યો આજે અને ફાઇનલી કોઈ પહોંચી ગયા. લ્યો हे भगवान तेरी लीला अपरंपार है. તો તમારો ભાઈ થાકી ગયો તો મસ્ત મોઢું ધોઈ લીધું ને હવે એમ લાગે ના હવે સારું લાગે. તો ચાલો હવે દર્શન કરવા જઈશું માતાજીના. તો આજે છે 5મું નોરતું અને 5મું નોરતું ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા. બહુ આનંદ થયો ભાઈ. ચાલો અંદર તો અહીંયા આગળ વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે અહીંયા આગળ શૂટિંગ નહીં કરી શકું. અહીંથી તમને બહારના દ્રશ્ય દેખાડીશ અને બહારે દર્શન કરાવીશ. તો ચાલો જય માતાજી જય ચામુંડમાં. તો અત્યારે જાણો જેડું કે અંદર ઘણા માણા વિડીયો બનાવે તો આપણે બનાવશું. તો કરી લેજો ચામુંડ માતાજીના દર્શન. જય ચામુંડમાં જય ચામુંડમાં જય માતાજી. મસ્ત ચામુંડમાના દર્શન થઈ ગયા છે ને હવે જાય પાછા રિટર્ન. જય મેરડીમાં જય ચામુંડમાં. તો આગળ મંદિર છે કાર ભૈરવનું, તમને વાંહે દેખાતું હોય છે. અહીંયા દર્શન થઈ ગયા કાર ભૈરવના અને અહીંયા છે મેરડી માતાજીનું મંદિર છે. અહીંયા દર્શન થઈ ગયા છે. હજી એક જગ્યાએ જવું છે એ તો વિડીયો બન્યા રહેજો પછી કઈ ક્યાં જાય. તો અહીંયા કાંઈ રૂપિયો ચોટાડો ને તો ચોટે તો તમારા ભાઈ મેં ન ચોટે તો કાંઈ વાંધો નહીં. એવું જાજુ મનમાં ન વિચારવાનું હોય કે રૂપિયો ન ચોટ્યો તો મારો કાંઈક વાકઈ છે એવું કાંઈ વિચારવાનું નહીં. રૂપિયો ચોટી જાય તો સારું, ન ચોટે તો કાંઈ નહીં. વિશાલભાઈ ફોટો પાડવા હાલ ફોટો પાડવા. તો મસ્ત દર્શન થઈ ગયા ને ઘડી કંઈ બેઠા બેહીને પછી નીચે ઉતરશું અને નીચે ઉતરીને અમારે એક સ્થળ જવું છે, એક જગ્યાએ દેવસ્થાને જવું છે માતાજીના મંદિરે. તો જોવાનું ચૂકતા નહીં અને પૂરો વિડીયો જોઈજો, તમને મજા આવશે એમ ખબર પડશે. અમારું મોઢું અત્યારે શું મોઢું પડી ગયું છે કારણ કે હાલ થાકી ગયા ડુંગર ચડી. હું થાકી ગયો, વિશાલ નથી થાય વિશાલ નથી થાય હું થાકી ગયો. મારા પગના ગોટલા ભરાઈ ગયા હતા. તો બસ હતા ઘડીક માવો ખાઈ, વિશાલભાઈ માવો બનાવે ખાઈ પછી નીચે ઉતરશું. જય માતાજી. અને વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો અને બહુ સારો લાગે તો શેર કરજો.
ચાલો તો અત્યારે તમારા ભાઈનું મોઢું પડી ગયું થોડુંક, કારણ કે હમણાં શ્રીફળ વધાર્યું ને તો શ્રીફળ નીકળું ખરાબ. શું વિચારો? કાંઈ મનમાં વિચાર આવે ને મારી જેમ? એવું વિચારવું નહીં કાંઈ, ગરમી છે એટલે શ્રીફળ ખરાબ થઈ ગયું હોય અંદરથી. અને એકવાર જો મનમાં વેમ કરી ગયો ને તો હે ને એ માણા કે વેમની દવા નથી, એટલે વેમની દવા નથી અને એવો ખોટો વેમ રાખવો નહીં કાંઈ. હું તો એટલે હું વિશાલભાઈ અમથા હરખના આવ્યા હતા માતાજીને દર્શન કરવા, એટલે કે માનતા નથી અમારે કાંઈ. અને નારિયેલ ખરાબ નીકળ્યું એ તો નીકળે હોય, પડતર પડ્યા હોય નારિયેલ તો ખરાબ નીકળે નહીં વિચાર નીકળે. અને આવું કાંઈ વેમ મનમાં ન રાખવાનું હોય ને કે નારિયેલ ખરાબ નીકળ્યું એટલે વધેરી દઉં. હા તો હું તમને શું કહેતો હતો કે નારિયેલ ખરાબ નીકળ્યું. જો અત્યારે બીજા બે હતા નારિયેલ વધેરા તો હાચન ચાવન માતાજીએ મારી વાત સાંભળી લીધી. અને ઓલા બે બેન બેઠા હતા એ કે ભાઈ કે નારિયેલ વધેરી દો ને કે અમે વધેરી ન વેગી. તો અત્યારે એ બે નારિયેલ મેં વધેરી દીધા બેનને, અને બે નારિયેલ મસ્તીના મીઠા એવા નીકળ્યા ને વાત પૂછવામાં. એટલે હું કે મનમાં ખોટો એવો વેમ ન રાખો કે નારિયેલ ખરાબ નીકળે તો આપણો કંઈક વાંક હશે કે આપણે કંઈ ભૂલ થતી છે. હું તો કહું ભલું કરે માતાજી, અંધાની રક્ષા કરે, એને વેમની દવા નથી. તો એવો કાંઈ ખોટો વેમ ન રાખો કે નારિયેલ ખરાબ નીકળું, અને વિશ્વાસ રાખો માતાજી ઉપર, ભગવાન ઉપર. હવે રજા લઈ ચોટીલા ચાવન માતાજીની ને ઘર જઈ. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરતા જઈજો. તો જાતા હતા ઘરે તો વિશાલભાઈ કહે કે મારે ટેટુ બનાવવું છે કે ઓમ લખાવો હાથમાં. તો વિશાલભાઈ બેસી ગયા ટેટુ લખાવા. રાજનભાઈ ઓમ દોડાવો તમારે? કાંઈ વાંધો નહીં, એમ તો હું કાંઈ નહીં થાય. શરીરના ઘા ખાઈ જાય તો આ શું કહે? અરે વાહ, રેડી લ્યો, મસ્ત થઈ ગયું વિશાલ. જો આપણો વારો આવી ગયો, હવે અર્જુનભાઈનો વારો. વિશાલ કઈનો વાવો કર્યો તો તમે બનાવો અર્જુન. હા તમે બનાવો અર્જુનભાઈ, હું બનાવતો અર્જુનભાઈને બનાવવો જ પડે. અર્જુનભાઈ ચોટીલા આવીને રામનું ટેટુ બનાવો. રામનું ટેટસ ટેટુ એવા ટેટુ. હા જો અમારા અર્જુનભાઈનું ચાલુ થઈ ગયું હોય ટેટુ બનાવવાનું. ખાલી દો આપણે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઘરે જવાનો ટાઈમ આવી ગયો એટલે ઘરે નથી જતા અમે જઈ માટેલ. પણ આ વ્લોગ અહીંયા પૂરો કરશું કારણ કે આ વ્લોગ બહુ મોટો બની ગયો છે. અને અત્યારે અમે જઈએ માટેલ. તો માટેલવાળો વ્લોગ જોવો હોય તો કાલની રાહ જોવી પડશે તમારે, કારણ કે એ વ્લોગ હું કાલે અપલોડ કરીશ. તો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો કોઈને ઘરે બેઠા બેઠા ચોટીલાના ચાવન માતાજીને દર્શન કરવા હોય તો અમારો આ વિડીયો શેર કરવા વિનંતી છે. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. હર હર મહાદેવ, જય શ્રી રામ.